રાજકોટમાં દારૂ ડ્રગ્સના નશામાંથી યુવાધનને મુક્ત કરાવવા એનએસયુઆઈ મેદાને છે। એનએસયુઆઈના નેતાઓ અને કાર્યકરોએ કિસાનપરા ચોકમાં અર્ધનગ્ન થઈ અને વિરોધ કર્યો। રસ્તા પર બેસી વાહનો રોકીને એનએસયુઆઈના કાર્યકરોનું પ્રદર્શન, જ્યાં વિરોધ કરી રહેલા એનએસયુઆઈના તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। એનએસયુઆઈના નેતાઓએ ભાજપ વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। એનએસયુઆઈના કાર્યકરો અત્યારે અર્ધનગ્ન થઈને વિરોધ કરી રહ્યા છે। શું મુદ્દા છે, શા માટે વિરોધ? આજે આ ગાંધી અને સરદારના ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક દારૂ અને ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અને આ ક્યાંક ને ક્યાંક ભાજપની સરકાર ગરીબોના મકાન તોડવાનું આજે જંગલેશ્વરમાં કામ કરી રહી છે, પરંતુ દારૂના અડ્ડા ડ્રગ્સ આજે રાજકોટમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે। છતાં પણ આવડિયા બેશરમ ભાજપ સરકાર એના પર કોઈ પગલાં નથી લેતી। આજે અમે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ શર્ટલેસ થઈને આજે અહીંયા આંદોલન પર આવ્યા છીએ। દારૂ અને જુગારના અડ્ડાઓના વિરોધમાં અત્યારે કોંગ્રેસ એટલે કે એનએસયુઆઈની પાંખ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહી છે। શર્ટ કાઢીને અર્ધનગ્ન અવસ્થામાં તેઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે। આ જે સ્ક્રીન ઉપર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, તમામે તમામ કાર્યકરો વિરોધ કરે એ પહેલા જ તેમની અટકાયત અત્યારે કરવાની શરૂઆત રાજકોટ પોલીસે કરી દીધી છે। ત્યારે સ્ક્રીનમાં હું તમને આ દ્રશ્ય બતાવી રહ્યો છું। વિરોધ કાર્યક્રમ ચાલુ થયો છે, હજી રજૂઆત કરી નથી ને આ ભાજપના ઈશારે પોલીસ વાળા અમારી અટકાયત કરીને અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે, જે તદ્દન ખોટું છે। શર્ટ કાઢીને વિરોધ છે। શર્ટ કાઢીને શા માટે? ડ્રગ્સ મુક્ત કેમ્પેન આખા ગુજરાતમાં ડ્રગ્સ અટાણે ફેલાઈ રહ્યું છે ને ભાજપના ઈશારે અમારી પોલીસ હજી આંદોલન ચાલુ નથી કર્યું તો અમને અટકાયત કરવામાં આવે છે। એક બાદ એક કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। ત્યારે ટીંગાટોળી કરીને પણ અત્યારે કોંગ્રેસના નેતાઓ અને એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરવામાં આવી રહી છે। અર્ધનગ્ન અવસ્થામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દારૂ જુગારના અડ્ડાના વિરોધમાં આ વિરોધ પ્રદર્શન છે। ચોક્કસથી જે રીતે ગુજરાતની અંદર જાણે ડ્રગ્સનું એપિસેન્ટર બની ગયું હોય અને બધા ક્ષેત્રે ભાજપ ફેલ ગયું હોય, ત્યારે યુવાધનને બરબાદ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે। યુવાધનને બરબાદ કરવાનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે તેવો આરોપ એનએસયુઆઈના નેતાઓ અને કાર્યકરો અત્યારે સ્થાનિક તંત્ર સામે અને સરકાર સામે મૂકી રહ્યા છે। રસ્તા ઉપર ધરણા ઉપર આ કાર્યકરો બેસી ગયા છે। ત્યારે વાત કરીએ તેમની સાથે જે રીતે રાજકોટ શહેરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, અને આ વિરોધ પ્રદર્શનમાં એનએસયુઆઈના નેતાઓ અને કાર્યકરો રોડ પર બેસી ગયા છે અને ડ્રગ્સ દારૂનો વિરોધ સ્પષ્ટપણે તેઓ કરી રહ્યા છે। તેઓ માંગ કરી રહ્યા છે કોઈ પણ રીતે દારૂ અને ડ્રગ્સના અડ્ડા રાજકોટમાં બંધ થવા જોઈએ, તેમની માંગ છે। શું રજૂઆત છે અને શું માંગ છે? ભરતસિંહ યાર રેવા દે યાર, ના યાર રાજકોટના આ દ્રશ્ય જે છે, સ્પષ્ટપણે રોડ ઉપર કાર્યકરો બેસી ગયા છે અને રસ્તા રોકો પણ તેઓ કરી રહ્યા છે। પીઆઈ પોતે તેમની અટકાયત કરી રહ્યા છે। સ્ક્રીન ઉપર સ્પષ્ટપણે લાગી રહ્યું છે દારૂ જુગારના અડ્ડા બંધ થવા જોઈએ તેવી સ્પષ્ટપણે એનએસયુઆઈના આ કાર્યકરોની આ માંગ છે। રાજકોટ શહેરના કિસાનપરા ચોક ખાતે વિરોધ પ્રદર્શન અત્યારે એનએસયુઆઈના કાર્યકરો અને નેતાઓ કરી રહ્યા છે અને એક બાદ એક કાર્યકરોની અટક પણ કરવામાં આવી રહી છે। રાજકોટમાં વિરોધ પ્રદર્શન છે તે જલદ આંદોલન તરીકે તેઓ સામે લઈ આવ્યા છે। ત્યારે એક જ માત્ર તેમની રજૂઆત છે કે કોઈ પણ ભોગે યુવાધનને દારૂ અને ડ્રગ્સના નશામાંથી મુક્ત કરાવો। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।